નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરના। સુરતમાં ધૂમધામથી બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। સમગ્ર દેશમાં આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહી છે। દેશના બંધારણના ઘડવૈયા, મહાન સમાજ સુધારક અને દલિત હિતેચ્છુ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની યાદમાં સુરતમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। સુરત શહેરના માન દરવાજા ખાતે આવેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્મારક સ્થાને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી તેમના વિઘ્નહર્તા કાર્યને નમન કરતું પુષ્પાંજલિ અર્પણ સમારોહ યોજ્યો હતો। શહેરના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો અને સામાન્ય નાગરિકોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ અવસરે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું તે આજે પણ દેશના લોકશાહીનું સૌથી મજબૂત પાયાનું કામ કરે છે। સમાજના તમામ વર્ગો વચ્ચે સમાનતા અને ન્યાય માટે તેમનું યોગદાન અમૂલ્ય છે। તેમણે તમામ નાગરિકોને આ દિવસની શુભકામનાઓ પાઠવી અને સમાજમાં શાંતિ, એકતા અને સમરસતાનો સંદેશો આપ્યો। જન્મજયંતિ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં રેલી, સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રથમ પાનવાલા, સુરત।